10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ ગઈ। કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ। 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું। કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો। સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે। ટ્રિપલ તલાક સમાપ્ત। યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો। અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે। આ જ્યારે દેશના 170 દેશો, દુનિયાના 170 દેશો યોગનો પ્રચાર કરે, પ્રસાર કરે, શિક્ષણ સ્વીકારે યોગનું, એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે। અને જ્યારે G20 હોય ત્યારે મહાત્મા ગાંધીની સમાધિ પર આખી દુનિયાના નેતાઓ નતમસ્તક થઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે, એ પણ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે।